ઇન્કમ ટેક્સ બચાવવા માટે 10 ઓપ્શન જે તમારો ₹1 નહીં કપાવવા દે। ઇન્કમ ટેક્સ બચત માટે સૌથી વધુ લોકપ્રિય પદ્ધતિ 80C છે, પરંતુ ઘણી બચત યોજનાઓ તેના અંદર જ આવે છે અને છૂટ ₹1.5 લાખ સુધી મળે છે। પરંતુ ઘણા એવા ઓપ્શન છે જો તમે રોકાણ કરો છો તો તમારો ₹1 પણ નહીં કપાવવા દે। પેલું નેશનલ પેન્શન સિસ્ટમ। નેશનલ પેન્શન સિસ્ટમમાં તમે કલમ 80C હેઠળ ₹1.5 લાખનો ટેક્સ બચાવો છો, પરંતુ તેમાં ઉપર કલમ 80CCD1B હેઠળ ₹50,000ની વધારાની બચત કરી શકાય છે, એટલે તમે કુલ ₹2 લાખ સુધીની બચત કરી શકો છો। બીજું, આરોગ્ય વીમો। તમે કલમ 80D હેઠળ આરોગ્ય વીમા પ્રીમિયમનો દાવો કરી શકો છો। 80D હેઠળ તમને કેટલા ટેક્સ છૂટ મળશે તે આ પોલિસીમાં કોણ સામેલ છે અને તેમની ઉંમર શું છે તેના પર નિર્ભર છે। આ રીતે તમે ₹25,000 થી ₹50,000 અને ₹1 લાખ સુધીનો ટેક્સ બચાવનો દાવો કરી શકો છો। ત્રીજું, એજ્યુકેશન લોન। જો તમે તમારા બાળકોના શિક્ષણ માટે લોન લીધી છે તો તમે તેની ચૂકવણી પર કર મુક્તિનો દાવો કરી શકો છો। કલમ 80E હેઠળ તમે એજ્યુકેશન લોનના વ્યાજના હિસ્સા પર કર મુક્તિ મેળવી શકો છો। આ કર મુક્તિ માતા પિતા અથવા બાળક બંને મેળવી શકે છે। તે લોન કોણ ચૂકવી રહ્યું છે તેના પર નિર્ભર રહેશે। આમાં ટેક્સ છૂટીની કોઈ મર્યાદા નથી, તમે ગમે તેટલા વ્યાજ પર ટેક્સ છૂટીનો દાવો કરી શકો છો। ચોથું, હોમ લોનનું વ્યાજ। તમે હોમ લોનની ચૂકવણી પર બે રીતે કર મુક્તિનો દાવો કરી શકો છો। તમે મૂળ રકમ પર કલમ 80C હેઠળ ₹1.5 લાખની કર મુક્તિ મેળવી શકો છો। એટલું જ નહીં, તમે કલમ 24 હેઠળ વ્યાજ ઘટક પર પણ મુક્તિ મેળવી શકો છો। આ કલમ હેઠળ તમે મહત્તમ ₹2 લાખ સુધીની કર મુક્તિ મેળવી શકો છો જો મિલકત તમારા નામે હોય તો અને તમે તેમાં રહેતા હોવ। જો તમે તે મકાનમાં રહેતા નથી પરંતુ તેને ભાડા પર આપ્યું છે તો ટેક્સ મુક્તિનો દાવો કરવાની કોઈ મર્યાદા નથી, એટલે કે તમે 1 વર્ષ દરમિયાન જે પણ વ્યાજ ચૂકવ્યું છે તે સમગ્ર રકમ કર મુક્તિના દાયરામાં આવશે। પાંચમું, પ્રથમ વખત ઘર ખરીદનાર। સરકાર પોતાનું પહેલું ઘર ખરીદનારાઓને સેક્શન 80EE હેઠળ હોમ લોનના વ્યાજ પર વધારાની છૂટ આપે છે, જોકે આ પહેલાં તમારા નામે બીજું કોઈ ઘર ન હોવું જોઈએ। આ કલમ હેઠળ તમને ₹50,000 સુધીના વધારાના ટેક્સનો દાવો કરી શકો છો। આ મુક્તિ કલમ 24 હેઠળ ઉપલબ્ધ મુક્તિ ઉપરાંત છે। આનો અર્થ એ છે કે પ્રથમ વખત ઘર ખરીદનારાઓને માત્ર હોમ લોનના વ્યાજ પર વર્ષમાં ઓછામાં ઓછા ₹2.5 લાખની છૂટ મળે છે। આ માટે શરત એ છે કે પ્રોપર્ટીની કિંમત ₹50 લાખથી ઓછી અને લોન ₹35 લાખ અથવા તેનાથી ઓછી હોવી જોઈએ। છઠ્ઠું, HRA। જો તમે પગારદાર છો અને તમારી કંપની HRA આપે છે તો તમને ભાડા પર ટેક્સ છૂટ મળે છે, પરંતુ જો તમે HRA ન મળે તો તમે તમારા ઘરના ભાડા પર કરમુક્તિનો દાવો કરી શકતા નથી। આવું ત્યારે થાય છે જ્યારે તમે કાં તો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરો છો અથવા તમારી જાતે કોઈ કામ કરો છો। સરકાર આવા લોકોને કલમ 80GGનો વિકલ્પ આપે છે। સાતમું, બચત બેંક વ્યાજ। તમે બચત બેંક ખાતામાંથી મળતા વ્યાજ પર પણ ટેક્સ છૂટ મેળવી શકો છો। કલમ 80TTA હેઠળ કોઈપણ વ્યક્તિ અથવા હૂફ મહત્તમ ₹10,000 સુધીની કર મુક્તિ મેળવી શકે છે। આમાં બેંક, સહકારી મંડળી અથવા પોસ્ટ ઓફિસ બચત ખાતાનો સમાવેશ થાય છે। આ ટેક્સ છૂટ દરેક માટે છે, તેના માટે વરિષ્ઠ નાગરિક હોવાની કોઈ શરત નથી। ₹10,000 થી વધુનું વ્યાજ અન્ય આવકની શ્રેણીમાં ગણવામાં આવશે અને તેના પર ટેક્સ ચૂકવવો પડશે। આઠમું, ડિસેબિલિટી મેડિકલ ખર્ચ। જો તમે વિકલાંગ વ્યક્તિની સંભાળ રાખો છો તો કલમ 80DD હેઠળ તેના પર થયેલા ખર્ચાનો દાવો કરી શકો છો। તે વિકલાંગ વ્યક્તિ પરિવારનો કોઈ પણ સભ્ય હોઈ શકે છે, જેમ કે માતા પિતા, બાળક અથવા ભાઈ। તમને કેટલી ટેક્સ છૂટ મળશે તે વિકલાંગ વ્યક્તિની વિકલાંગતા પર નિર્ભર કરે છે। આમાં ₹75,000 થી લઈને ₹1.25 લાખ સુધીની છૂટ મળે છે। નવમું, ચોક્કસ રોગની સારવાર। કેન્સર, ન્યુરોલોજિક ડિસીઝ અથવા એઇડ્સ જેવા અમુક રોગોની સારવાર ખૂબ ખર્ચાળ છે। સરકાર કલમ 80DDB હેઠળ ₹40,000 સુધીની ટેક્સ છૂટ આપે છે। વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં આ કર મુક્તિ ₹1 લાખની છે। 10મું, દાન। જો તમે ચેરિટી કરો છો તો તમે આના પર પણ ટેક્સ બચાવી શકો છો। કલમ 80G હેઠળ માન્યતા પ્રાપ્ત ચેરિટેબલ સંસ્થાઓને આપેલું દાન કર મુક્તિના દાયરામાં આવે છે, જોકે સંપૂર્ણ દાન પર મુક્તિ ઉપલબ્ધ નથી।